હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. મારું નામ સાગરભાઈ પરમાર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એસજીઆઈ ઓનલાઈન ગુરુકુળના માધ્યમથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયોની અંદર સંભાવના ચેપ્ટરમાં આપણે અમુક દાખલા કરેલા સિક્કાના. જે સિક્કાને એક વાર ઉછાળવામાં આવેલા, બે વાર ઉછાળવામાં આવે તો ત્રણ વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે એની વાત કરેલી. તો એ જ ટાઈપનો એક ટોપિક છે, જે છે પાસાનો ટોપિક. પાસાની અંદર કુલ કેટલા પાર્ટ હોય છે? તો કે એની અંદર 6 પાર્ટ હોય છે. 1 2 3 4 5 અને 6, બરાબર. અને એ પાર્ટ હોય છે તો આપણે પાસાને પણ એક વાર ઉછાળો અથવા બે વાર ઉછાળો અથવા ત્રણ વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે? તો મેઇન વસ્તુ એ છે કે પાસો છે એની અંદર અંક કુલ કેટલા હોય, એના પાર્ટ કેટલા હોય છે? તો કે એના પાર્ટ હોય છે 6. જેમ સિક્કાના પાર્ટ હતા 2, એમ પાસાના પાર્ટ હોય છે 2. તો જેમ સિક્કાને એક વાર ઉછાળો તો 1 ઘાત કરતા અને કુલ પરિણામ આપણે 2 મળતા. જેમ સિક્કાને 2 પાર્ટ હોય છે એને 2 વાર ઉછાળો તો કુલ પરિણામ 4 મળતા. એમ સિક્કાને 3 વાર ઉછાળો તો 3 ઘાત કરવાની, એમ એના 8 પાર્ટ મળતા. એ જ પ્રકારે પાસાના પણ જેટલી વાર ઉછાળો એટલી ઘાત કરવાની. જો એક વાર ઉછાળો તો 1 ઘાત કરવાની, એટલે કુલ પરિણામ મળે 6. જો પાસાને તો 2 વાર ઉછાળો તો 6 ની કેટલી ઘાત કરવાની? 2 ઘાત. તો 6 ની 2 ઘાત કરો તો કેટલા મળે? 6 ને 36. અને જો પાસાને 3 વાર ઉછાળવામાં આવે એટલે કે 6 ની 3 ઘાત કરવામાં આવે એટલે પરિણામ મળશે 216. બરાબર. આ જ રીતના આગળ આપણે આના 216 પરિણામ, પણ આનું આપણે અત્યારે કોઈ કામ છે નહીં. અત્યારે આપણે જે કામ છે એ 6 ની 2 ઘાત. 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ. આ 36 પરિણામ કયા કયા એ આપણે જોઈએ. પેલા તો 6 ની 1 ઘાત છે તો કેટલા પરિણામ મળે? 6 ની 2 ઘાત છે તો 36 પરિણામ મળે. કયા કયા પરિણામ મળે એની વાત કરીએ તો માની લો કે એક પાસાને એક વખત ઉછાળવામાં આવે છે તો એના કુલ પરિણામ 6 મળે. તો કયા કયા પરિણામ? તો એના પરિણામ મળે છે 1 2 3 4 5 અને 6. આ જ રીતના જો પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો 6 ની 2 ઘાત. તો 6 ની 2 ઘાત એટલે કેટલા પરિણામ મળે? તો કે 36. તો એ 36 પરિણામ કયા કયા પરિણામ? તો 36 પરિણામને લખવા માટે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એ જ રીતના 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એ જ રીતના 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આ 36 પરિણામ મળ્યા. આ રીતના તમે 36 પરિણામ બનાવી શકો છો. અને આ 36 પરિણામ પરથી તમારે અમુક દાખલા પૂછવામાં આવે છે. આ 6 પરિણામ પરથી દાખલા પૂછવામાં આવે, 6 30 પરિણામ પરથી દાખલા પૂછવામાં આવે. માની લો કે 6 પરિણામ પરથી દાખલા પૂછવામાં આવે કે સંભાવ્ય અંદર એવો દાખલો પૂછવામાં આવે કે એક પાસાને એક વખત ઉછાળવામાં આવે છે અને તેની પર અયુગ્મ સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? અયુગ્મ. અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા ને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. તો પેલા તો આપણે જે સંભાવનાનો નિયમ છે એ પ્રમાણે કુલ પરિણામ નીચે આવે 6. તો એમાં અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો કે 1 3 અને 5. કેટલી સંખ્યા આવી? તો કે 3 સંખ્યા. એટલે આનો જવાબ આવે 3/6. છેદ ઉડાડો તો જવાબ આવે 1/2. તો આ એક પાસાની વાત હતી. આપણે બે પાસા ઉછાળવાના, તો બે પાસામાં કેવા દાખલા પૂછે? તો બે પાસાની અંદર એવા દાખલા પૂછે કે સરખા પરિણામ મળીની સંભાવના કેટલી? સરખા પરિણામ. તો સરખા પરિણામ મળીની સંભાવના કેટલી થાય? લખીએ આપણે સરખા પરિણામ. તો સરખા પરિણામમાં કુલ તો પેલા 36 પરિણામ છે. તો સરખા પરિણામ કયા કયા સરખા પરિણામ મળશે? તો સરખા પરિણામને તો આપણે જોઈએ તો કયા કયા પરિણામ? તો 1 1 2 2 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. આ રીતના આપણે અલગ અલગ પ્રકારના 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 કેટલા પરિણામ? 1 2 3 4 5 અને 6. તો આનો જવાબ આવશે 6/36. 6/36 છેદ ઉડાડો એટલે 1/6. બીજું આપણે એવું પૂછે કે બે અંકો પરનો સરવાળો. બે અંકો પરનો સરવાળો માની લો કે એમ કહેવા કે બે અંકો પરનો સરવાળો 7 આવે. બે અંકો પરનો સરવાળો 7. બે અંકો પરનો સરવાળો, બે અંકો પરનો સરવાળો
7 આવે. તો પેલા તો કુલ પરિણામ તો નીચે 36 જ લખવાના. હવે બે અંકો પરનો સરવાળો જોઈએ તો બે અંકો પરનો સરવાળો સાકુ એવા કે પરિણામ છે. તો પેલી લાઈનમાં જો તો 1 1 2 સરવાળો થાય, 1 2 3 સરવાળો થાય, 3 ને 1 4 સરવાળો થાય, 4 ને 1 5, 5 ને 1 6 ને 6 ને 1 7, તો એક આ મળશે. સરવાળો 7 થાય, 6 ને 1 ને 6 7, 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7. તો આવા પરિણામ કેટલા મળે જેનો સરવાળો 7 થતો હોય? તો કે 1 2 3 4 5 અને 6. 6 આવા પરિણામ મળે છે કે જેનો સરવાળો 7 થાય છે. તો આપણી સંભાવના શું બની? તો કે 6/36 એટલે કે 1/6. હવે આપણે એવું પૂછવામાં આવે કે બે અંકો પરનો સરવાળો ઓછામાં ઓછો, ઓછામાં ઓછો 3 આવે. તો ઓછામાં ઓછા 3 આવેલા કેટલા પરિણામ છે? ઓછામાં ઓછો 3 હતા અને સમજવું કે ઓછામાં ઓછા 3 થી ઓછો નહીં. 3 થી ઓછો નહીં. 3 થી કેવો? તો કે 3 થી વધુ લેવાનો. 3 થી વધુ લેવાનો. 3 થી ઓછો નહીં લેવાનો. 3 થી વધુ. તો 3 થી વધુ એટલે ક્યાં ક્યાં સરવાળો હોઈ શકે? તો ઓછામાં ઓછો સરવાળો 3 થી ઓછો અને 3 થી ઓછો નહીં, 3 થી વધુ લેવાનો. 3 લેવાનો સરવાળો, 4 લેવાનો, 5 લેવાનો અને 6 લેવાનો અને 7 લે 8 9 10 11 અને 12. એટલા બધા લેવાનું. આપણે 3 થી ઓછો એટલે બાદ કરી નાખો એટલે સીધું મળી જાય. તો દાખલા તરીકે આમાં જો 1 અને 1 એ 3 થી ઓછો તો એ ના આવે. 2 અને 1 એટલે 3 થયો એ આવે. 1 અને 2 એટલે 3 થી આવે. ટૂંકમાં 1 નહીં આવે, આના સિવાયના બધા પણ આવશે. બધા એટલે 36 માંથી 1 ના આવે તો બાકીના કેટલા હોય? તો કે 35 હોય. તો બધાનો સરવાળો 35 થાય. એવા ક્યાં પરિણામ છે? તો કે આ બધાના 35 ના પરિણામ છે. તો આની સંભાવના શું થાય? તો કે કુલ પરિણામ 36 આવે અને એમાં સરવાળો ઓછામાં ઓછો 3 એટલે 3 થી વધુ આવી શકે, 3 થી ઓછો ના આવે. એટલે 35 એવા પરિણામ છે જેનો સરવાળો 3 કે તેથી વધુ આવશે. આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાવો હશે. આપણે નેક્સ્ટ પાર્ટ માટે મળીએ. આગળ એક સંભાવનાનો હજી એક મોસ્ટ આઈએમપી ટોપિક આવવાનો છે જે નેક્સ્ટ પાર્ટમાં મળશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.